الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد. اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. اما بعد، قال الله تعالى في القرآن المجيد وهو اصدق الصادقين. بسم الله الرحمن الرحيم. انما يريد الله ليذهب عنكم الرجس اهل البيت ويطهركم تطهيرا. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ આપણને જે zikr મઝલૂમા માટે અહીંયા તૌફીક આપી છે એ મઝલૂમાના વિશે આપણા મુખ વાતચીત કર્યા, અને ઇન્શાઅલ્લાહ જે બીજી મજાલિસો જે આપણી સમયમાં બાકી છે, ઇન્શાઅલ્લાહ કોશિશ કરશું કે આ શહેઝાદીની મારફતને હાસિલ કરીએ. કારણ કે જ્યારે ઇન્સાનની જિંદગીનો સૂરજ ઉગે છે, इंसानी जिंदगी नो सूरज उगे छे आ दुनिया ની અંદર, તો ઘણી એવી રાત્રિ હોય છે કે જે ઇન્સાનના સૂરજને ડૂબાડે છે. આસ્તે આસ્તે સમજાય છે ને તમને કે જ્યારે સૂરજ ઉગે અને સૂરજ ઢળે એટલે દિવસ પૂરો થાય. ક્યારે સૂરજ ઢળે છે? કે જ્યારે અંધારું આવે ત્યારે. અંધારું આવતું જાય, સૂરજ નીકળતો જાય. લાખો સલામ શહેઝાદીની ઝાત પર. એના ફઝાઇલ એવા છે કે ના રાત જોવે છે ના દિવસ જોવે છે, હંમેશા ને હંમેશા તેના ફઝાઇલ પરવરદિગાર આલમ ફરિશ્તાઓના દરમિયાન બયાન કરે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહી. આસમાનની અંદર જ્યારે ખુદાવંદ આલમ ફઝાઇલ બયાન કરે છે અને બેતના, તો ખુદાની ખુદાઈ પણ જોશમાં હોય છે. અને ઈ મંઝર ક્યારે જોવા મળશે આપણને? મહશરના દિવસે જોવા મળશે. ઇન્શાઅલ્લાહ કાલની મજાલિસ માટે આ ચીજ તમારી નજરમાં આવશે ઇન્શાઅલ્લાહ, કે ઈ અઝમત જે શહેઝાદીની જે મહાનતા છે, ઈ આમને મહાનતા નથી મળી, જેની ગવાહી કુરાન આપે છે. આપણે જે આયત પઢી, આયત તત્હીરમાં કેની ગવાહી છે? ઈ બીબીની પાકીઝગીની ગવાહી છે. અને કેટલી આયત જે છે ઈ આવી છે આ બીબીની શાનમાં. આપણે બધા મુસલમાન છીએ, કુરાન પઢે છે કે નહીં? પઢે છે ઇન્શાઅલ્લાહ. કુરાન પઢે છે. કુરાન નાઝિલ થયા પછી કુરાન પઢે છે. શહેઝાદી છે કે પોતે જબાન પર લાવે છે, અલ્લાહ કુરાન બનાવે છે. શહેઝાદીની જબાન પર જુમલા આવે છે, અલ્લાહને ઈ જુમલા એટલા પસંદ આવે છે કે ઈ જુમલાને કુરાનની આયતમાં રાખે છે. એ સૂરહ દહર છે ને. અને આગળ પણ એનાથી જઈએ તો શહેઝાદીનો એક લકબ છે કે જેને કહેવાય મુહદ્દિસા. 9 લકબ શહેઝાદીના એવા છે કે જે સાદિક આલે મોહમ્મદ આપણા છઠ્ઠા ઇમામ બિહારુલ અનવારમાં રિવાયત નકલ છે કે 9 નામ છે ફાતિમાના. કોની પાસે? ઇન્દલ્લાહ. અલ્લાહની પાસે 9 નામ છે ફાતિમાના. એમાંથી એક નામ છે મુહદ્દિસા. મુહદ્દિસા એટલે કે કલામ કરવા વાળી, વાતચીત કરવા વાળી.
તો શા માટે એને મુહદ્દસ કહેવાય છે? શું લોકોની સાથે વાત કરે છે એટલા માટે? શું અસહાબે રસૂલ સાથે વાત કરે છે? શું બીજા કોઈની સાથે વાત કરે છે? ઇમામ કહે છે ના, આ મુહદ્દિસા એટલા માટે છે. આ બીબીનું નામ માસૂમ ફરમાવે છે કે મુહદ્દિસા આ ઈ બીબી છે કે જે ફરિશ્તાઓની સાથે કલામ કરે છે. બસ કુરાનમાં જ્યારે આપણે જોઈએ છીએ તો બે સ્ત્રીની ઉપર જે છે અલ્લાહે વહી નાઝિલ કરી. એક કોણ છે? મરિયમ. અગાઉ આપણે જોયા હતા કે મરિયમ બિન્ટ ઇમરાન જે છે એની તહારતની ગવાહી અલ્લાહ કુરાનમાં આપે છે. ઈ મરિયમ જે ઈ જમાનાની ઓરતોની સરદાર હતી, ઈ પણ મુહદ્દિસા, ઈ પણ કલામ કરનારી. પછી બીજી બીવી વાઉહૈના ઇલા ઉમ્મે મૂસા, અમે મૂસાની માની ઉપર વહી નાઝિલ કરી. જ્યારે વહી નાઝિલ થાય છે એમ ન થાય વહી, ફરિશ્તો લઈને આવશે, વાતચીત કરશે. પણ લાખો સલામ જે છે શહેજાદીની ઝાત પર કે આ ફરિશ્તાઓની સાથે વાત કરવા માટે ફરિશ્તાઓ જે છે જન્નતમાંથી દરે ઝેના પર આવે છે. સુબહાનઅલ્લાહ. અને શહેજાદીની સાથે કલામ કરે છે. હવે જ્યારે શહેજાદીની અસમતની વાત કરતા હોય ને આપણે, હું તમને કીધું કે આપણે શહેજાદી પોતે શું કીધા હતા? એ ઇલ્મુ અન્ની ફાતિમા, કે ઓળખી લ્યો, જાણી લ્યો હું ફાતિમા છું. મુસલમાન આવી કહે છે કે તો ફાતિમાનો કોલ હતો, અમને શું? હવે આવો રસૂલી હદીસ, રસૂલ ખુદા ફરમાવે છે કે મન આરફા ફકત આરફા, જે જાણે છે ઈ તો જાણે છે. એટલે ઈ જમાનાની અંદર અમુક લોકો એવા હતા કે જેને ફાતિમાની મારિફત હતી, કે રસૂલે ખુદાએ કહ્યું કે જે ફાતિમાને જાણે છે તો જાણે છે. કોણ હતું એ જમાનાની અંદર? કોઈ કહે છે? અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સહાબની સાથે. કારણ કે રસૂલ ખુદા કહે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ પોતાના નૂરને, અમુક નૂરને ત્રણ હિસ્સામાં કર્યા. એ ત્રણ હિસ્સામાંથી એક હિસ્સો મારા નૂરમાં રાખ્યો, મારા નૂરને બનાવ્યું. બીજો હિસ્સો, બીજો ભાગ, દોઝેમ પાર્ટ ફાતિમા સલામુલ્લાહ અને ત્રીજો પાર્ટ જે છે ઈ અલી અને ઔલાદે અલી માં. એટલે જો તમે 14 માસૂમનું નૂર અગર ભેગું થાય છે તો ઈ જાતનું નામ ફાતિમા છે, અને તકસીમ થાય છે તો રિસાલત અને ઇમામત છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહી. અને ખુદાવંદે આલમની કુદરતનો નજારો જોવો હોય તો યા તો રિસાલત યા તો ઇમામત, અને ઈ આ બંને જે છે ઈ ફાતિમા સલામુલ્લાહ અલૈહાની અંદર તો જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ પેદા કર્યો છે, નૂરને ખલ્ક કર્યું છે, તો એ નૂરને અલગ અલગ પડતા છે. હવે આગળ આવે કે જ્યારે શહેજાદીએ કોનેનની ફઝીલતની વાત આવે છે ત્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે કોમ્પ્રોમાઇઝ નથી કરતા, કારણ કે અલ્લાહનો હુક્મ છે કે ફાતિમાની તાઝીમ કરવામાં આવે. હદીસ સાંભળ્યા. હવે રસૂલ ખુદા શું કહે છે? રસૂલ ખુદા કહે છે કે જેને જાણી લીધું તો જાણે છે. પછી કે છે મન લમ યઆરિફ ઇરફુ હાદિહી ફાતિમા, જે નથી જાણતા એ લોકો જાણી લે કે આ ફાતિમા છે. પૈગંબર ઇસ્લામ કેટલા પણ હુક્મ લાવ્યા, જ્યારથી મબઅસ થયા ત્યારથી લઈને સૌથી પહેલા જે આયત આવી અકરા બિસ્મ રબ્બિકલ લઝી ખલક, ત્યારથી લઈ અને આજે બલ્લિગ સુધી पैगंबर पैगाम पहुंचाया कि नहीं? पहुंचाया ने? શરૂથી લઈ આખિર સુધી, ચાહે લોકોનો સાથ મળ્યો કે લોકોએ સાથ ના આપ્યો, ચાહે લોકોએ પૈગંબરને પૈગંબર માન્યા કે ન માન્યા, પૈગંબરે પોતાની ફરજને પૂરી કરી. હવે જ્યારે પૈગંબરે પોતાની ફરજને પૂરી કરી, એક એક ચીજને બયાન કરી, તો શું પૈગંબર પોતાના ખિસ્સામાંથી બયાન કર્યું? મારો સવાલ છે. નહીં.
જે હુકમ પરવરદિગારનો ઈ જ હુકમ પૈગંબરનો, જે ઝબાન પૈગંબરની ઈ જ પૈગંબરના ઝબાનની હુકમ જે છે ઈ ઇસ્લામનું ઝબાન. હવે દલીલ શું? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. મા યંતિકુ અનિલ હવા ઇન હુવા ઇલ્લા વહયુન યુહા. કે આ પૈગંબર તો કઈ બોલતો જ નથી મગર ઈ કે વહીની ઝબાન. એટલે કે આ પૈગંબર કઈ બોલતો નથી મગર વહી, મગર અલ્લાહનો હુકમ. તો એ મુસલમાનો, જ્યારે પૈગંબરે કીધું કે ફાતિમાને ઓળખો, આ ફાતિમા છે, તો એમ ન સમજો કે આ મોહમ્મદ કે છે, ઈ સમજો કે અલ્લાહનો રસૂલ બયાન કરે છે. સલાત પડે પર મોહમ્મદ. પૈગંબરની ઝબાન આજ દુનિયાના અંદર આટલા મિલિયાર્ડ મુસલમાન છે. વિચાર કરો કે માનવું અલગ છે, અમલ કરવું અલગ છે. તમને અગાઉમાં રિવાયત બયાન કરી હતી કે અહીંયા તો પૈગંબર બયાન કર્યું, વહાં પૈગંબર એને બેસાડતા પોતાની જગ્યાએ. તો પૈગંબરનો અમલ નઉઝુબિલ્લાહ શિર્કનો અમલ છે. પૈગંબરનો અમલ અલ્લાહના ખિલાફ છે, અલ્લાહના વિરુદ્ધ છે, કોન્ટ્રર છે. પોસિબલ નથી. છે આ પોસિબલ કેમ? કારણ કે રસૂલ અલ્લાહનો છે, ઝબાન પણ અલ્લાહની છે. હવે આપણે જોઈએ કે એક હદીસ મેં તમારી ખિદમતમાં પેશ કરી હતી, અને આગળ આ બીજી એક હદીસ આપણે જોઈ હતી 12મા ઇમામની હદીસ, ઇમામ મહેદીની, અને આ છે 11મા ઇમામની હદીસ. 11મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, શું કહે છે? નહનુ હુજ્જતુલ્લાહિ અલલ ખલ્ક. અમે જે છે અલ્લાહની જે મખલૂક છે, અલ્લાહે જે ખિલકત કરી છે, અલ્લાહે જે બનાવ્યું છે, એના ઉપર જે છે ઈ અમે હુજ્જત છીએ. હુજ્જત કોને કહેવાય? આપણા બચ્ચાઓને વાસે થઈ જાય એટલે આપણે બયાન કરીએ. હુજ્જત એટલે ઈ કે જેનો બોલ છેલ્લો બોલ છે, એના પછી કાંઈ ના. અગર બાપ આવીને દીકરાને કહે કે દીકરા શોકોલાદ નથી ખાવાનો, તો દીકરા માટે હુજ્જત છે કે બાપની વાતને માને છે. પહેલી ચીજ. બીજો હુજ્જતનો માના દલીલ. અલ્લાહ પોતે આસમાનમાંથી આવી નથી શકતો, એટલે એને કોને મોકલ્યો? પૈગંબરને. પૈગંબર જવા પછી આ મિશનને કોણ ચલાવશે? ઇમામો. ઈ ઇમામમાંથી 11મા ઇમામ કહે છે કે અમે જે છે ઈ તમામ ખિલકત ઉપર જે છે ઈ હુજ્જત છે. અને કેવી ખિલકત છે તમે જો, તમારી બાજુમાં જ દરિયો છે, કેવી અલ્લાહની રહેમત છે. જ્યારે તમે જુઓ છો અલ્લાહની રહેમતનો શુક્ર અદા કરો, અને જ્યારે અલ્લાહની રહેમતનો શુક્ર અદા કરવામાં આવે છે, અલ્લાહ રહેમતમાં વધારો કરે છે. લા ઇન શકરતુમ લા અઝીદન્નકુમ. આવી રીતે મને એક જગ્યાએ વાત થઈ હતી, તો એ કે આગળ સમજાય વાત એક ચીજ કે જ્યારે આપણને અલ્લાહે એક મોટર આપી હોય તો આપણે શુકર કરીએ તો આશા હોય કે બીજી મળશે. શુકર હોય કે બીજી મળશે. એક ઓલાદ આપી શુકર કરે તો આશા હોય કે બીજી ઓલાદ મળશે. પણ અમે હવે આવી જગ્યાએ રહેતા હોઈએ તો વાં તો જે છે એ દરિયો કઈ બદલાવાનો નથી, દરિયો તો એમ રહેવાનો છે. તો પછી શુકર કરીએ તો રહેમતમાં કેમ વધારો થશે? અહીંયા સમજો કે અલ્લાહે જેટલી પણ ખિલકત કરી છે, જેટલી પણ વસ્તુ બનાવી છે ને, એના અંદર નિશાની રાખી છે કે તમે કુદરત જોવો પરવરદિગારની કે કેવી જગ્યાએ જે છે એ આ દરિયાને રવાના કરે. 200-300 વર્ષ પહેલા કોને યાદ હતું? અને ફ્રેન્ચ હતું, પાસપોર્ટ તો નફરત દોષી કાંઈ નહોતું. કોણ હતું અહીંયા? હતો તો પરવરદિગારની સમદ સના. યુસબ્બિહુ લિલ્લાહિ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્દ. તમામ ચીજ કે જે આસમાનમાં છે, જે જમીનમાં છે, એ પરવરદિગાર આલમની તસબીહ કરે છે. એ મારા અજીઝો ને દોસ્તો, જ્યારે તમામ મખલુકાત જ્યારે અલ્લાહની તસબીહ કરે છે, તો આપણે તો ઇન્સાન છીએ, અલ્લાહે અશરફુલ મખલુકાત બનાવ્યા છે, તો આપણો હક જે છે અલ્લાહ પર કેટલો બને છે. તો અલ્લાહે જે નેમત આપી છે, નેમતનો શુક્ર અદા કરે તો આપણે શુક્ર કરતા જઈએ. તો અહીંયા જે છે હુજ્જતની વાત છે. હવે આગળ ઇમામ સરસ કરી છે, વજદ્દતુના હુજ્જતુન અલૈના.
ઈમામ દરેકની માટે હુજ્જત. દુનિયાની અંદર જેટલા પણ લોકો છે, ચાહે ઈમામને માને યા ન માને, દરેક એના માટે હુજ્જત છે ઈમામ. અહીંયા ઈમામ કહે છે જેટલી મખલૂકના અમે હુજ્જત છીએ, અમારી દાદી ફાતિમા જે છે એ અમારા ઉપર હુજ્જત છે. હવે એક માસૂમ ના કલામમાં શહેઝાદીના બારામાં આ કહેવામાં આવે, કમસે કમ આપણે એના પર વિચાર કરવો જોઈએ કે સામાન્ય વિધિ નથી એક જેને આપણે સામાન્ય ફાતિમા સલામુલ્લાહ અલૈહ કરી જવું. ના, કુદરત છે, આ બીબીની કુદરત છે દોસ્તો. અને આગળમાં જ્યારે જોઈએ છીએ કે શહેઝાદીના કાનૂન, શહેઝાદીની જિંદગી, શહેઝાદીની રીતભાત હંમેશા ને હંમેશા ઈ પરવરદિગાર આલમના શુક્ર. અને જ્યારે રસૂલ ખુદાએ આખરી ચીજ બયાન કરી દીધી, દીન મુકમ્મલ થઈ ગયો, થાપો લાગી ગયો કે આજે દીન સંપૂર્ણ થઈ ગયો. ઈ છે જનાબે શહેઝાદીનો મકસદ. તમામ પ્રકારની મુસીબત સહન કરી, તમામ પ્રકારની જહેમતો ઉપાડી, દરેક ચીજ મદીનાની અંદર પસાર થઈ, પણ ફાતિમાનો ધ્યેય તો એક જ અને એક જ કે જે મારા બાબાએ ગદીરના મેદાનમાં વિલાયતને મોકલાવી હતી, ફાતિમાની જવાબદારી છે કે આ વિલાયતને હસન સુધી પહોંચાડે, હસનથી હુસૈન, હુસૈનથી ઝૈનુલ આબેદીન, ઝૈનુલ આબેદીનથી લઈને ઇમામ મહેદી સુધી પહોંચાડે. કારણ કે આ વિલાયત એક એવી ચીજ છે કે જે ઇન્સાનને ખુદાની સાથે જોડીને રાખે છે, જે ઇન્સાનને રસૂલની સાથે જોડીને રાખે છે. સલવાત કરો જિંદગી. અને જ્યારે રસૂલ ખુદાની સમય થાય છે દીકરીને પરણાવવાનો, જેમ માંગા આવતા હોય એમ મદીનાની અંદર રસૂલ ખુદા પાસે કેટલા લોકો માંગા રાખી. તમે માંગા કહો ને, અમારે ત્યાં કે માંગુ રાખવું, અમારે ત્યાં જે છે એ શબ્દ બીજો વપરાતો છે. અહીંયા જે છે એ પ્રોબ્લેમ એ થતો હોય, ઘણી ફેર એક જ શબ્દ બે ત્રણ વખત ઉપયોગમાં આવતો. જેમ કે માંગા, મર્યાદમાંથી માંગા હોય, ખાવાના માંગા હોય, એ એક જ છે. પણ એ જે છે ને કે આ મર્યાદ એટલે શાદી લાડવો એવો છે કે જે ખાય એ પછતાય અને ન ખાય એ પણ પછતાય છે. પણ એ નજર કોની છે? એ આમ દુનિયાવાળાની નજર છે. પણ શહેઝાદીની નજરમાં જે છે મેરેજ લાઈફ જે છે, મર્યાદવાળી જિંદગી જે છે, ઉત્તમ જિંદગી છે. હવે જ્યારે પરણવાનો સમય થાય, માંગા આવે છે બધાને, જવાન લોકો દુઆ કરતા હશે કે અમારો પાઠ પડી જાય. ઇન્શાઅલ્લાહ શહેઝાદીની બરકતમાં દરેક જવાન જે આપણા રિશ્તાથી મહેરૂમ છે, ખુદાવંદ આલમ તેઓની માટે પાક અને મુનાસિબ રિશ્તા ફરાહમ ફરમાય ઇન્શાઅલ્લાહ. તો શહેઝાદીનું માંગો આવ્યું, માલદારનું માંગો આવ્યું, પૈસાવાળાનું માંગો આવ્યું, કેટલાના માંગા આવ્યા. તારીખની અંદર લખ્યું છે કે જેટલા લોકો મદીનાના માલદાર હતા ને એ રસૂલની પાસે માંગા રાખી ગયા હતા. રસૂલે ખુદાએ શું કીધું કે ફાતિમાનું માંગવું જે છે એ અલ્લાહ રાખશે. આવે છે અમીરુલ મોમિનીન માંગુ લઈને કે યા રસૂલલ્લાહ, ફાતિમાનો હાથ કપે છે. અહીંયા જો દરેક બાપ પોતાની દીકરીની સાથે કેવો વ્યવહાર કરે, રસૂલ ખુદા બતાવે છે. મર્યાદ જે છે એ એવું નથી કે બાપ થોપી દે, માં થોપી દે કે જબરદસ્તી કરે આની સાથે મર્યાદ કરવાનો. ના, એને પૂરો અધિકાર છે કે એ પોતાનું લાઈફ પાર્ટનરની ચોઈસ કરે. રસૂલથી વધારે કોઈ નથી ને. રસૂલ ખુદાની પાસે આવ્યા જ્યારે અમીરુલ મોમિનીન, ધીરે ના કહી દીધું હા એમ કીધું કે અરે છોકરો, હું જરા ફાતિમાની સાથે વાતચીત કરી લઉં. જ્યારે ફાતિમાને કહે છે કે દીકરી તમારું માંગવું આવ્યું છે આ રીતે અલીના પાસેથી, ફાતિમા જે છે એ માથું ઝુકાવી દે છે અને હામાં જવાબ આપે છે. રસૂલ ખુદા અહીંયા ફાતિમાને સવાલ કરીને આપણને બતાવે છે કે જો ધ્યાન રાખજો ઔલાદ પ્રત્યે એવું ના થાય કે મા બાપના સંબંધોની સાથે ઔલાદની જિંદગી પણ ખરાબ થઈ જાય. નક્કી થઈ ગયું, હા પડાઈ ગઈ, પછી મર્યાદ થઈ જાય છે અને રસૂલ ખુદાના માંથી રૂખસત થાય છે. શહેઝાદી આવે છે અમીરુલ મોમિનીનના ઘરે. આખી જે છે એના પર મેં બયાન કરીશું. મજલિસ પહેલી જીનહદની છેલ્લી મજલિસ જે તનામાં પડી તમે જોઈ શકો, તેના અંદર બધું વિગતવાર જે મેં બયાન કરેલું છે. એમાં આવી જાય છે ઘરે
ઇમામ બાકીર અલૈહિસ્સલામ ફરમાવે છે, બિહારુલ અનવારમાં રિવાયત છે, ઇમામ બાકીર અલૈહિસ્સલામ કહે છે કે જ્યારે મરિયાસ થઈ જાય છે અને અમીરુલ મોમિનીનના ઘરે એક ઝૌજા તરીકે આવે છે. અત્યાર સુધી આપણે જોયું હતું કે એક દીકરી હતી ફાતિમા, હવે એ દીકરી ફાતિમા પરણી જાય છે, અમીરુલ મોમિનીનની સાથે વિવાહ થઈ જાય છે, મેરેજ થઈ જાય છે, અને પછી જ્યારે અમીરુલ મોમિનીનના ઘરમાં આવે છે તો ઘરની પરિસ્થિતિ કેવી છે? સબ્ર જે છે ને એ ઓરતનું એક ઘરેણું છે. આવે છે ઘરમાં, જોવે છે ઘરમાં કાંઈ નથી, કાંઈ નથી પણ છે, કાંઈ નથી ઘરમાં પણ છે. કેમ? કારણ કે દુનિયાની નેમત માટે નજર નહોતી ફાતિમાની. ફાતિમાની નજર ઈ હતી કે મારો ધણી, મારો પતિ ઈ છે કે જે વસીય રસૂલ છે, મારો ધણી ઈ છે કે જે ગદીરના મિંબરનો માલિક છે. મને અગર દુનિયા આપવામાં આવે કે ના આપવામાં આવે કોઈ ફરક તરબિયત ઓલાદની વાત આવે છે ને, તો તરબિયત ઓલાદ મરિયાજ પછી નથી, મરિયાજના મોર છે. વિષય નથી, સુજે નથી મારો, પણ પહેલા છે. હવે જ્યારે આવી જાય છે ઘરમાં, જુએ છે તો નક્કી કરે છે આપસમાં, જો દીકરા દીકરી પરણીને આવે તો સુન્નત શું છે અમીરુલ મોમિનીન, ફાતિમા ઝહરાની સુન્નત શું છે ઈ જોયું. ઇમામ કહે છે જ્યારે એ લોકો ઘરમાં આવ્યા ત્યારે નક્કી થયું, કામની વહેંચણી થઈ. જે ઘરની અંદર સિસ્ટમ નહીં હોય, જે ઘરની અંદર કાયદા કાનૂન નહીં હોય, એ ઘર જે છે એ તબાહ થઈ જશે. સીધી વાત છે. જ્યારે ઘરના અંદર કોઈ રૂલ્સ ના હોય, હું સાંભળવા હોય ને મને મોબાઈલ કરતો હોય, આખો દિવસ તો કામ પર થયા હોય, ઘરે આવીને આપણે જે છે મોબાઈલ હોય, એ દીધું ને છેલ્લે બનાવું. સીધી વાત છે, ધ્યાન આપવાની જરૂર છે એના તરફ. આવે છે ઘરમાં, કે છે કે અમીરુલ મોમિનીન પોતાના ઉપર કામ નક્કી કરે છે કે આ કામ મારું, શહેઝાદીનું કામ નક્કી થાય છે કે આ કામ શહેઝાદીનું. જેમાં કે છે ઇમામ કે શહેઝાદીએ પોતે ઘરનું કામ નક્કી કરે છે કે ઘરનું સફાઈ કરવું, રોટલીનો આટો બનાવવો. એ આજના જમાનામાં તો બધું મોફું ને પેણ બધું તૈયાર મળતું હોય, એ જમાનામાં તૈયાર નહોતું મળતું. હજી જાજો સમય નહીં, તમે 40 વર્ષ મોર જાઓ તો એ કઈ ફેરે મારી વાત થતી ઘણા નહીં કે એ જમાનો હતો કે જેના અંદર આટલી મહેનત કરીને માં જે છે એ 11 દીકરાને પાળી લે છે, પણ આજનો જમાનો એ છે કે 11 દીકરા હોવા છતાં માં નથી પાડી શકતી. એક સત્ય હકીકત છે. પરંતુ અહેલે બેત અલૈહિસ્સલામ આપણને તાલીમ આપે છે, શીખાડે છે, રાફેલ કરે છે, ઘડી ઘડી સમજાવે છે. તો અહીંયા જે છે નક્કી થાય છે રોટલીનો આટો બનાવવાનું કામ, રોટલીનું કામ, ઘરનું સફાઈનું કામ, એ બધું કોનું? મારું કામ. તમારું કામ આની ઘરનું બહારથી લાકડા લાવવાના, ઘરની વ્યવસ્થા કરવાની, જમણની વ્યવસ્થા, જે કઈ ઘઉં લાવવાના હોય, જવ લાવવાના હોય, એ બધું કામ જે છે કોનું? અમીરુલ મોમિનીન. એક ફેર એવું થાય છે કે ઘરમાં કઈ હોતું નથી. સવાલ કરે છે બિન્ત રસૂલ કઈ છે ઘરમાં? એ છે યા નહીં, કઈ છે નહીં, ઘરમાં ખાલી છે. થાય છે અમીરુલ મોમિનીન એક યહૂદીની પાસે. અને જ્યારે હિસ્પાની વાત થાય તો એ જમાનાની અંદર મદીનાના અંદરમાં બહુ મોટી હિસ્પાર હતી. મને જરા મહેનત પડે છે બોલવામાં, કારણ કે હિસ્પારનો વિષય જ્યારે હોય ત્યારે બોલે તો એનો વધારે સરખાઈ આવે કે હિસ્પાર જ્યાં સુધી આપણા મગજમાં એ જમાનાનો માહોલ નહીં હોય આપણને સમજમાં નહીં આવે કે રસૂલ ખુદાના જમાનાથી જ્યારે ઇસ્લામ શરૂ થયો ત્યારથી લઈ અને ઇસ્લામના ફેલાવામાં કોણ લોકો, કયા કિરદાર, કયા લોકોએ જે છે એ ઇસ્લામને આગળમાં માટે મદદ કરી છે, કોણ ઇસ્લામને રોકવા માટે મદદ કરી છે. એમાંથી એક કોમ હતી કે જે ઇસ્લામને રોકવા માટે ગમે કંઈક સાજિશ કર્યા કરતી ને આજ પણ કરે છે. તો અહીંયા જે છે રસૂલ ખુદા અને જે અમીરુલ મોમિનીન જે છે બહાર નીકળે છે, એક યહૂદીની પાસેથી જવ જે છે એ કર્જ માંગે છે. જવ લે છે તો ઓલો માણસ જે છે યહૂદી કે છે કે એ અલી જો તમને જવ લઈ જાઓ તો કાંઈક તમે ગીરવે રાખો, જમાનમાં કાંઈક ચીજ રાખો. આજના જમાનામાં હોય છે કે ભાઈ તમે કંઈ લેવા જાઓ, પૈસા પત્તા બાંકમાંથી, તો બાંક શું કહે છે? મકાનના દોષીએ લઈ આવો,
મકાન ઉપર તમને પૈસા આપીએ. તો એ જમાનામાં પણ એ સિસ્ટમ હતી. તો અમીરુલ મોમિનીન શું કરે છે? શહેજાદીનું જે જોડું હતું, શહેજાદીના કપડા હતા, એ લઈને યહૂદીને આપે છે. અમીરુલ મોમિનીન જે છે જમ લઈને આવી જાય છે ઘરે, અને રાતનો સમય થાય છે. જુએ છે કે રાતના સમયે જે ઓરડાની અંદર જે શામ્રમાં શહેજાદીનો લિબાસ રાખવામાં આવ્યો હતો, એ યહૂદીની ઓરત જોવે છે કે એ લિબાસ એટલો નૂરાની થઈ ગયો છે, એટલો ચમકવા લાગ્યો છે કે આખા શામ્રની અંદર જે છે એની રોશની છે, અને એ રોશની આસમાનની તરફ જાય છે. હવે જ્યારે યહૂદીની મદદ જોઈ કે આ તો શું છે, જલ્દીથી એના ધણીને બોલાવે છે, તો આ શું લઈ આવ્યો છો? આખા શામ્રમાં જે છે નૂર થઈ ગયું છે. ફટાફટ જે છે એ જલ્દીથી પોતે આવે છે, જુએ છે. કિતાબમાં લખે છે, બિહારુલ અનવારની અંદર આ વાક્ય અલ્લાહનો મજલિસી લખે છે અને કહે છે કે 80 લોકોએ આ શહેજાદીનો મોજીઝો જોયો, અને 80 લોકો જે છે ઇસ્લામ લઈ આવ્યા. ખાલી એક શહેજાદીના કપડાની આટલી બરકત છે, તો વિચાર કરો કે શહેજાદી ખુદ આગળ હશે તો એ જન્નતની અંદર કેટલી બરકત હશે. સલવાત પડેગા મોહમ્મદ કામની વેચણી. બીજું અને મુખ્ય અહમ કામ સોહરની ઇતાઅત. સોહર ધણી જેમ કે એમ કરે. દરેક औरत ઉપર વાજિબ છે કે પોતાના ધણીની ઇતાઅત કરે. શહેજાદીનો કાલનો વાક્ય મેં બયાન કર્યો તો કોઈ ચીજની માંગણી નહીં, સિવાય અગર ધણી એમ કે હરામ કામ કર તો એ હરામ કામમાં જે છે એની ઇતાઅત નથી કરી શકતી. બાકી દરેક કામમાં ધણીની ઇતાઅત કરવાની છે. અહીંયા ચીજ રોકીને કહેવા માંગુ છું કે જ્યારે ઘરની અંદર માહોલ બનાવવો હોય, ઘરને ઇસ્લામિક બનાવવું હોય, ઘરમાં કજિયા કંકાસને દૂર રાખવું હોય, ઘરની અંદર શાંતિ રાખવી હોય, તો બંને એકબીજાનો રિસ્પેક્ટ કરે. ના એવું હોય કે ફક્ત મદામ જ રિસ્પેક્ટ કરે, આદમીની રિસ્પેક્ટ ના કરે. બંને માટે જરૂરી છે એકબીજાનો રિસ્પેક્ટ કરે. હવે જ્યારે રિસ્પેક્ટ હશે, તમે જો શહેજાદીની જિંદગી કેટલી આગળ. પોતે તો મલિકા છે ને, એને શું જરૂર હતી? આપણને તો જરૂર છે ને. આજ આપણે આપણી જિંદગી, આપણા ઘરને નૂરાની નહીં બનાવીએ તો બેહાલ થઈ જશું. આપણે રોજ જે છે, ઘણા લોકોને થતું રોજના ઝઘડા હોય ઘરની અંદર. હોય શું વાત કઈ ના હોય, નાની એવી વાત હોય કે જે આજે જમવામાં જરાક નમક વધારે નાખે, તો ખાવાનો થાળ ઉપાડી કરશે ખા. થતું હોય છે. યા ઓછું થઈ ગયું હોય, યા વધારે થઈ ગયું હોય, કાંઈક ને કંઈક ભૂલ થઈ ગયું, બિચારી એક તો ડરતા રાંધ્યું હોય કે ઘણી કે ખીજાય ના હોય. આપણે અફસોસ એ છે કે જે માણસથી કોઈ મોમિન ડરે ને, એના શરથી બચવાની જરૂર છે. હવે જ્યારે ઘરનો માણસ જ એનાથી ડરતું હોય તો બહારનો માણસ શું વાત કરે છે? શહેજાદીની જિંદગીનો બીજો જે પત્ની તરીકે આવ્યા પછી શોહરની ઇતાઅત, હર હંમેશા ઇતાઅત. જ્યાં પણ જરૂરત પડે અમીરુલ મોમિનીનની સાથે સાથે એનો સાથ આપવો, એની મદદ કરવી, એની ઇતાઅત કરવી. અને જ્યારે ઇતાઅત કરવામાં આવે છે તો ધણી પણ પોતાની પત્નીને સાથ આપે. ઔલાદના શિક્ષણમાં, ઔલાદના ભણતરમાં, ઔલાદના ઉછેરમાં એટલી જવાબદારી નથી કે મદામત જે છે છોકરાને દૂધ પીવાને સાચવે. ના, આપણે સાચવવું જોઈએ કામ હોય ત્યારે. કારણ કે એ ઇન્સાન છે, હેવાન નથી કરતો. અને જ્યારે ઇન્સાન છે તો કમ સે કમ ઇન્સાનિયતનો દર્શ તો આપણે શહેજાદી પાસેથી લઈએ. તો શોહરની ઇતાઅત જે છે એ વાજિબ છે. અને રસૂલ ખુદા અને ગાલિબન ઇમામ માસૂમની હદીસ છે કે જે औरत પોતાના ધણીની રજા વગર ઘરની બહાર નીકળે, જ્યાં સુધી પાછી ફરે છે ત્યાં સુધી ફરિશ્તાઓના ઉપર લાનત મોકલે. એ તો થઈ औरतની વાત. હવે મર્દની જિમ્મેદારી औरत કરતા વધારે છે. પ્રોબ્લેમ મુશ્કેલ ક્યાં હોય છે? એકબીજાને સમજી નથી શકતા, ત્યાં મુશ્કેલ થઈ જાય છે.
જ્યારે એકબીજાને સમજી લેશે ત્યારે કોઈ દિવસ મુશ્કેલ નહીં થાય. ઘણા કહેતા હોય છે ને કે અમે તો પ્રેમમાં હતા અને કોઈ ઝઘડા થાય છે, પ્રેમ કોઈ દિવસ નથી થતો. કુરાન કહે છે પ્રેમ થાય છે તો નિકાહ બાદ થાય છે. પેલા કાંઈ નથી. બધું જે છે ક્યારે છે? નિકાહ પછી છે. પરંતુ ઇન્સાન આ પ્રેમને કેમ નથી પામી શકતો? એનું કારણ શું છે? એનું સૌથી મોટું કારણ એ છે કે એકબીજાની વચ્ચે અણસમજ હોવું, ગેરસમજ. તો શહેઝાદીના કિરદારમાં આપણે જોઈએ છીએ ત્યારે આપણને સમજમાં આવે છે કે શહેઝાદીએ પોતાની જિંદગી અમીરુલ મોમિનીનની સાથે કેવી રીતે પસાર કરી. ત્રીજી ચીજ શહેઝાદીની જિંદગીમાં, અને જ્યારે આપણે જોઈએ છીએ શહેઝાદીની જિંદગીમાં, તો ત્રીજી ચીજ જે પત્ની તરીકે જોવા મળે છે એ છે કે હર હંમેશા હકનો સાથ આપવો. અલી છે મારો ધણી એટલે નહીં, અલી હક પર છે એટલે અલીનો સાથ. હકને શીખે, હકને જાણે. અને જ્યારે તમે જો કુતબે ફદકની અંદર શહેઝાદી આ પોતાનો વિષય જે છે એ બયાન કર્યો છે, પોતાનો મકસદ બયાન કર્યો છે કે તમે જે અલીને લઈને આવ્યા છો એ અલી જે છે તમે એમ સમજો તો કોઈ સામાન્ય માણસ છે. ઈ અલી છે કે જેને ગદીરના મેદાનમાં મોલા બનાવીને મોકલવામાં. હવે જ્યારે ફાતિમા વાત કરે છે, વિલાયતની વાત કરે છે, તો સૌથી મોટો મકસદ જે છે શું હોય? ધણીનો સાથ આપે, પણ શેમાં આપે? કે હક ઉપર હોય તો ધણીનો સાથ આપે, અગર ધણી હક પર નથી તો સાથ નહીં આપે. તમે જુઓ દાખલા દુનિયાની અંદર કેટલા છે. કુરાનની અંદર દાખલો છે આપણને ફિરૌનની બીવીનો, આસિયા બિન્ટ મઝાહિમ. ફિરૌન પોતાને ખુદા કહે છે, પણ આસિયા શું કરે છે? ફિરૌનનો સાથ નથી આપતી. કિરદાર જે છે એ અહીંથી સમજમાં આવે છે કે કિરદાર ઘરને એવું રોનકવાળું બનાવે કે ઘરની અંદર હંમેશા ને હંમેશા ખુશી હોય કે જ્યારે ઔલાદ પણ ઘરની અંદર પરવરિશ થાય, ઔલાદ પણ ઘરની અંદર મોટી થાય, તો એ ઔલાદ શૈતાન ના બને બલકે અલ્લાહની ઇબાદત કરે. કારણ કે મુશ્કિલાત જે છે અસર મા બાપની ઔલાદમાં આવે છે. ત્યારે ઔલાદ જોવે કે મા બાપ હંમેશા ઝઘડતા જ હોય છે, ઔલાદ જોશે કે માં જે છે બાપનો રિસ્પેક્ટ નથી કરતી, તો હું જે છે મારા ધણીનો શું કામ રિસ્પેક્ટ કરું? જ્યારે ધણી જે છે છોકરો જોશે કે બાપ જે છે મારી માનો રિસ્પેક્ટ નથી કરતો, એ પણ એના લાઈફ પાર્ટનરની સાથે એમ જ કરશે. તો આપણી ઉપર જવાબદારી છે, દરેકની જવાબદારી છે કે આપણે એના ઉપર ધ્યાન આપીએ. અને પૈગંબર ઇસ્લામને જ્યારે પાસે જાય છે અમીરુલ મોમિનીન કે છે અલી, ફાતિમાની સાથેનો વ્યવહાર કેવો લાગ્યો? ત્યારે ફાતિમાની મર્યાદ થઈ ગયા. આપણામાંથી કેટલા એવા હોય છે કે સસરા જે છે પૂછતા હોય છે જમાઈને કે કેમ છે? સસરાની બહુ તો આવી નહોતી, તો અમને કેમ ખબર પડે કે સાસ કેવી રીતે હોય, વહુ અને સાસનો વ્યવહાર કેવી રીતે હોય? લાખો જાન કુરબાન થઈ જાય આપણી આની ઉપર. હાજાદારો જો હજી તો જ્યારે સમજમાં નથી આવતી ત્યારે આપણનો કોઈ ભટકી જાય તો દર એબેદ કરાવે. કારણ કે ઇસ્લામ સાસ અને વહુના વ્યવહારને દેખતો જ નથી. જો દેખતો નથી તો શું કરશે હવે અહીંયા? હવે ઈ સમજો મુશ્કેલ અહીંયા છે આપણી કે જ્યારે એક દીકરાની વહુ પરણીને જ્યારે એની સાસુના ઘરે આવે છે ત્યારે વ્યવહાર શું કરે? સાસ વહુ જેવો વ્યવહાર ના કરે, દીકરી જેવો વ્યવહાર કરે. દીકરીનું માવતર બદલાણું છે, દીકરી નથી બદલાણી. દીકરી કાલે દીકરી કોકની હતી, આજ એનો હાથ, એની અમાનત આપણી પાસે આવી છે તો એ વહુ તરીકે નથી આવી, દીકરી તરીકે આવી છે. અગર માં સાસુ જે છે પોતાની વહુની સાથે પોતાની દીકરી જેવો વ્યવહાર કરશે, એ ઘરમાં ક્યારે ઝઘડા નહીં. આપણે શું સમજીએ ને? દીકરી ના, વહુ ના, દીકરી સમજીએ. કારણ કે એ આ કાલ કોઈની દીકરી હતી, આજ મારા ઘરમાં અમાનત આપી છે, મારી જવાબદારી છે કે હું એને દીકરીની જેમ રાખું. એ જ રીતે ઉલટું ચાલે પણ કે છે સાસુ કચકચ કરતી હોય છે, વહુમાં ફરિયાદ હોતી હોય છે, તો વહુ પણ એમ જ સમજે કે કાલે ઈ માં જનેતા હતી કે જેને તને જન્મ આપ્યો છે, આ તારા ધણીની માં છે, ઈ પણ તારી જ માં છે. જેવો વ્યવહાર તું તારી માની સાથે કરો છે એવો જ વ્યવહાર તું તારી સાસુની સાથે કર. એને સમજમાં આવશે કે ના, ઈ બંને એક જ કિરદાર છે અને બંને એક જ છે. ત્યારે ઘરની અંદરથી ઝઘડા થશે.
ને સાસુ અને વહુના ઝઘડા તો દુનિયામાં મશહૂર હતા. સાસુ અને વહુના, પણ એનું કારણ એ છે, એક નાનો દાખલો આપું તાકી બધાને સમજાઈ જાય. એક ઘરમાં એવું થયું કે દીકરી પરણીને આવી. હવે સ્વાભાવિક વાત છે, પરણીને આવે છે, નવું નવું હોય, વાનું અંતરનું ઘર છોડી આવ્યા હોય, અહીંયા પસંદ આવ્યું ના હોય, આસ્તે આસ્તે ગમતું હોય, તો સાસ જે છે એ કિચનમાં જોવા ગઈ, લકુજીમાં જોયું કે બધા એને જે ડબ્બા આપણે શું કહેવાય બધી વસ્તુ રાખતા હોય એમાં એ વાતમાં બધી વાત જોઈ ને ગુસ્સે થઈ ગઈ એકદમ. દીકરાને બોલાવીને એના સસરાને બોલાવી ભણીને તરત ઘરમાં ભેગા કર્યા. બહુ ખાસ કે છે જો આવીને જોયું તમે મારું રાખેલો કિશન, મારું રાખેલો ગોઠવેલો બધું ઉત્તર પતર. હવે જો અહીંયા કોઈ સમજાવવાનું હોય તો શું કહે કે આ આવી છે નવી, હવે નવી આવી છે તો ઈ એની રીતે રાખશે. આજ તમે જે કામ કરતા હો, તમને બ્યુરો આપવામાં આવે તો બ્યુરોમાં એવું જરૂરી નથી કે બધાનું જે છે એ માઇન્ડ એક સરખું હોય. મને રાખવું છે, મારું કરતાબ અહીંયા રાખવું છે, મારું કરતાબ અહીંયા હોય, મારું ટેબલ અહીંયા હોય, લતાબ અહીંયા હોય, કોઈને આમ ફાવે, કોઈને આમ ફાવે. તો જેને પોતાની રીતે ફાવી રીતે રાખે તો શું યાદી હોય, એક નાની એવી ચીજને લઈને ઘરની અંદર કંકાસ કરવાનો. અને એ જ રીતે દીકરીનો દાખલો આપો. એ દીકરી જે છે એ પરણીને માવતરના ઘરે આવી, સસરાના ઘરે. હવે ડોક્ટરને પાસે ગયા તો કે આરામ કરવાની જરૂર છે, માવતરને ત્યાં મોકલાવો. માવતર આવીને તેડી જશે તો કહે છે કે દીકરીને આરામ કરવાનું કીધું છે તો અમે લઈ જાય છે, કારણ કે અહીંયા તો આરામ નહીં મળે કાંઈ. લઈને જાય દીકરીને એના ઘરે. જેવી એના ઘરે હકીકી વાક્યો છે હું તમને કહું છું, જ્યારે એના ઘરે જાય તો શું જોશે, આ 3 મહિનાથી મર્યાસ કરી ગઈ છું, અહીંયા જો ફાંસી છે ને અહીંયા બધું ગુસ્સેલ છે ને અહીંયા આમ છે ને અહીંયા તેમ છે. ઈ શું ભૂલી જશે, ડોક્ટરે કીધું છે આરામ કરવાનું, બધું ભૂલી અને સફાઈમાં લાગી જશે. ઈ જ દીકરી કે જે ત્યાં આરામ કરે. કેટલી અણસમજ છે આપણા સમાજની અંદર. જ્યારે અણસમજ દૂર નહીં થાય ત્યાં સુધી સમાજ આગળ નહીં આવે. શહેજાદી ઈ દરેક ચીજની ઉપર રોશની પાડે છે, દરેક ચીજની ઉપર વાત કરે છે અને અમલ કરીને બતાવે છે કે જુઓ, ઘરને આગળ પાક અને પાકીઝા નૂરાની રાખવું હોય તો ઘરના અંદર એકબીજાની રિસ્પેક્ટ કરવી પડશે. અને ઈ શહેજાદી કે જે પોતે આટલું ધ્યાન રાખ્યું, લોકોને આટલી શિખામણ આપી, લોકોને આટલું ધ્યાન આપવા પછી પણ શહેજાદી ઉપર શું શું. મદીનાની અંદર તમે જુઓ, એ જમાનામાં આખું મદીના મુસલમાનોથી ભરેલો. આજ વસ્તીમાં આપણે જોઈએ છીએ ને, રસ્તામાંથી પસાર થતા હોય, પગમાં આંચકી આવે પડી જાય તો બધા લોકો ભેગા થઈ જશે અને આપણને શું કરશે, મદદ કરશે. પણ ફાતિમાને કોઈએ મદદ ના કરી. ફાતિમાની ઉપર જુલ્મ કેવો થયો. આ સદારો ઓલમાં મક્તલ લખે છે કે જ્યારે શહેજાદી જાય છે દરબારની અંદર, વિચાર કરો કે એક તો औरत ફાતિમા औरत હતી, ફાતિમાનું બચ્ચું તાજું પડી ગયું હતું, ફાતિમાની પસલીઓ તૂટેલી હતી. જ્યારે દરબારની અંદર જાય છે તો કેટલા વખત સુધી ફાતિમાને ઊભા રાખવામાં. કોઈ એમ પણ નથી કહેતું કે આ રસૂલની દીકરી છે, કમ સે કમ એને પ્લાસ તો આપવામાં આવે કે જેથી કરીને બેસી જાય ને પોતાની વાત કરે. પણ કેવા મુસલમાનો હતા કે શહેજાદીને એમ પણ ના કહેવામાં આવ્યું કે શહેજાદી બેસી જાય. હા આઝાદારો, શહેજાદી પોતાના ખુતબાને બયાન કરે છે તો આખિર સુધી જે છે ઊભા ઊભા, અને ઈ હાલતની અંદર કે પેટમાં મોહસિનની શહાદત છે, પસલીઓ તૂટેલી છે અને મુસલમાનોનો આ જુલ્મ છે. અશરફુ અલ્લાહ આઝાદારો, આસ્તે આસ્તે મદીનાની અંદર જુલ્મ વધતો જાય છે અને શહેજાદીની હાલત ખરાબ થતી જાય છે અને શહેજાદી મરસીઓ પડતી જાય છે. સુબ્બત અલૈયા મસાયબુન લવ અન્હા સુબ્બત અલૈયા મિસરના રિયાલિયા. એ બાબા, અગર આ મસાયબ દિવસ પર પડતા તો દિવસ કાળી રાત્રિમાં બદલાઈ જાતે. અગર આ પહાડ પર પડતે તો પહાડ કાંકરીઓમાં બદલાઈ જાતે. હા આઝાદારો, ज़हरा ઉપર એવી તો શું મુસીબત
मुसीबत હતી આઝાદારો શહેજાદી અમીરુલ મોમિનીન ને વસિયત કરે છે અને વસિયત કરતા કરતા કહે છે કે એ અલી જો મારા દીકરા હુસૈનને પાણીની પ્યાસ લાગે છે એ અલી જ્યારે પણ રાત્રે મારા હુસૈન પાણી તલબ કરે તો એ અલી મારા હુસૈનને પાણી આપજો હું કહીશ એ શહેજાદી તમને હુસૈનની અટકી વ્યાધિ હતી પણ એ શહેજાદી કરબલાના મેદાનમાં આવો હુસૈન 3 દિવસના ભૂખ્યા પ્યાસા શિમ્ર હુસૈનની છાતીએ ચડેલા છે અને હુસૈનના ગળાની ઉપર સૂકું ખંજર ફેરવે છે હુસૈનનું ગળું સુકાયેલું છે અજોકુમર અલ્લાહ જ્યારે અઝાદારો ઓલમાએ મક્તલ લખે છે કે જ્યારે હુસૈન જમીન પર આવે છે એક બીબીના રોવાની આવાજ આવે છે એ શિમ્ર મારા હુસૈને તારું શું બગાડ્યું છે અજોકુમર અલ્લાહ અઝાદારો શિમ્ર હુસૈનના ઘરને હુસૈનના સરને જુદા કરવાની કોશિશ કરે છે અઝાદારો મક્તલ લખે છે કે એટલું ગળું સુકાયેલું છે કે ખંજર પણ ફરતું નથી છરી પણ ફરતી નથી અઝાદારો શિમ્ર શું જુલ્મ કરે છે એ કયામતનો મંઝર છે ખુદા કોઈને આ મંઝર ના દેખાડે જે મંઝર ઝૈનબ પોતાની આંખથી જુએ છે આજ હુકમર અલ્લાહ શિમ્ર ઈ છરીને ઉપાડે છે અને એવી રીતે મારે છે હુસૈનના ગળા ઉપર જોર જોરથી વાર કરે છે અને હા હુસૈનના ગળા ઉપર એવો વાર થાય છે કે હુસૈનને અસિયત થાય છે અહીંયા ઝૈનબ આવાજ આપે છે એ ઉમરે સાદ મારો ભાઈ કત્લ થઈ રહ્યો છે અને તું બહુ જોઈ અલ્લાહ وسيعلم الذين ظلموا ينقلبون بحق الزهراء وعبيها وبعلها وبنيها وسر المستودع فيها خدایا તારી પાસે માંગણી કરીએ છીએ દુઆ કરીએ છીએ શહેજાદી કોની મુસીબત નવાઝ આપી ખુદાયા અમારા દરેકના ગુનાહને સગીરા અને કબીરાને માફ ફરમાવો અમારી દરેકની નેક અને પાક હાજતોને પૂરી ફરમાવો અમારા રિસ્કમાં કારોબારમાં બરકત અતા ફરમાવો અમને દરેકને મેલ મોહબ્બતની સાથે રહેવાની જિંદગી પસાર કરવાની તૌફીક અતા ફરમાવો અમારા સમાજની અંદરથી તમામ પ્રકારની ખરાબી અને બુરાઈઓને દૂર ફરમાવો ખુદાયા અમારા સમાજના દરેક જવાનો જે રિશ્તાથી મહેરૂમ છે ખુદાયા તેઓને માટે પાક અને મુનાસિબ સારા રિશ્તાઓ ફરાહમ ફરમાવો ખુદાયા અમારા દરેક મોમિનોને તારી ઇતાત કરવાની તૌફીક અતા ફરમાવો हमारी माँ बहनों ने शहजादी फातिमा की कलीसी माँ जगह अता फरमाओ हमारी माँ बहनों ने हमेशा शहजादी ना कदम पर चालने को भी अता फरमाओ हमारा ज़माना ना इमाम ना ज़हूर ना ताजिल फरमाओ तो ना इंसान हमारा शुमार फरमाओ रब्बना तक़ब्बल